નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બે સિસ્ટમ થઈ સક્રિય તો આગામી 5 દિવસ ભારે તો ગુજરાતને માથે ફરી એક વખત એક સાથે બે સિસ્ટમો સક્રિય થઈ છે, જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે। તો આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા હોવાથી 3 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી છે। તો આજે પણ સૌરાષ્ટ્રમાં દરિયાઈ વિસ્તારો તેમજ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં અમને જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે 350 કરોડના પેકેજની થઈ જાહેરાત તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પૂરથી ખેડૂતોને થયેલા નુકસાન માટે 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ માસમાં ભારે વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। તો 45 તાલુકાઓમાં 272 કરતાં વધારે ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરાયો હતો, જ્યારે જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। તો SDRFના નિયમો પ્રમાણે 33% થી વધુ નુકસાન હોય તેને જ સહાય મળશે। આગળ દોસ્તો, વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખંભાતમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો ખંભાતના અખાતમાં થઈ રહેલા સતત સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસો માટે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જે પૈકી આણંદ જિલ્લાના ખંભાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ પણ જોવા મળી હતી, જેમાં ખંભાત શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારબાદ દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યના 46 જેટલા ગામોને કરાયા એલર્ટ। તો ચોમાસું જામતા જ અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાઈ ગયો છે। તો શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ભરાઈ ગયો છે। તો 2 દરવાજા 1 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। તો નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે। તો અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ 46 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 78% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 90% અને સૌથી ઓછો 55% જેટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે। ત્યારબાદના દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સરકાર ભોગવશે સારવારનો સંપૂર્ણપણે ખર્ચ। જી હા દોસ્તો, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ત્યારે જે બાળકોનું સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અથવા તો આ પ્રોસેસર બગડી ગયું હોય અને તેવા કિસ્સાઓમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવામાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। તો આ પહેલા પણ રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના 90% અને વાલી દ્વારા 10% ફાળો આપવાનું નક્કી કરાયું હતું, ત્યારે હવે ફરી એકવાર સરકારે સંપૂર્ણપણે ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે। ત્યારબાદ દોસ્તો, આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ત્રિપુરામાં વરસાદી આફત 22 લોકોના મોત થયા છે। તો 17 લાખથી વધારે લોકો પ્રભાવિત પણ થયા છે। જ્યાં દોસ્તો, ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 22 લોકોના મોત થયા છે। તો 65,000 લોકો 450 જેટલા રાહત શિબિરોમાં સ્થળાંતરિત પણ થયા છે। તો 5 દિવસમાં 1900 થી વધારે ભૂસ્ખલન થયાની ઘટના પણ મળી છે। તો ગૃહમંત્રી અમિત શાહે પણ ત્રિપુરાના સીએમ સાથે ટેલિફોનિક વાત કરી છે અને સાથે જ એનડીઆરએફની 4 ટીમો પણ બચાવ કામગીરીની મદદ માટે મોકલવામાં આવી છે। તો જેણે રાહત બચાવ કાર્ય પણ શરૂ કરી દીધું છે। ત્યારબાદના દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે A1 અને A2 ના દૂધના નામે વેપાર બંધ કરો। જી હા દોસ્તો, ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI એ ગઈકાલે ઈ-કોમર્સ કંપનીઓ સહિતના ફૂડ બિઝનેસને દૂધ અને દૂધના ઉત્પાદનના પેકેજિંગમાંથી A1 અને A2 ના પ્રકારના દાવાઓને દૂર કરવા માટે કહેવાયું છે, જ્યારે FSSAI એ કહ્યું હતું કે આવા લેબલ લોકોને ગેરમાર્ગે દોરે છે, જે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ને અનુરૂપ નથી। તો કંપનીઓને પ્રિન્ટ થયેલા પેકેટ પૂરા કરવા માટે 6 મહિનાનો સમય આપ્યો છે।
ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 3 વખત હેલ્મેટ વિના પકડાય તો લાયસન્સ કેન્સલ. જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા, બ્રિજની ડિઝાઇન, ગ્રીન કવર જેવા મુદ્દાઓ પર સુનાવણી ચાલી રહી છે. તો હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે અમે લોકોને હેલ્મેટ પહેરતા નથી જોયા. તો અમદાવાદના લોકોના નિયમો તોડવાની મજા આવે છે, તો હેલ્મેટ વગર 3 વખત પકડાય તો તેનું લાયસન્સ અમુક સમય માટે સસ્પેન્ડ કરો. તો કોર્ટે આ સિવાય વિશેષમાં કહ્યું હતું કે શહેરનું પ્લાનિંગ 2 વર્ષ માટે નહીં પણ 50 થી 100 વર્ષ માટેનું થવું જોઈએ. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુ ઉપર સરકાર ચૂકવશે વીમા કવચ. જ્યાં દોસ્તો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ આવકની કોઈ મર્યાદા વગર વીમા કવચ આપવામાં આવે છે. તો શિક્ષણ રાજ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અકસ્માતે અવસાન થાય તો વાલીઓને યોજના હેઠળ 1 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. તો વર્ષ 2023-24માં 17 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને સહાય પણ ચૂકવવામાં આવી હતી. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બર માસથી વસ્તી ગણતરીની શક્યતા છે. જ્યાં દોસ્તો દેશમાં સપ્ટેમ્બર માસથી જ વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. તો જેને પૂર્ણ થવા માટે 2 વર્ષ પણ લાગી શકે છે. જો કે વસ્તી ગણતરી અંગે સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તો છેલ્લે વસ્તી ગણતરી વર્ષ 2011માં કરવામાં આવી હતી. તો 1881 થી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. તો પરંતુ 2021માં કોરોનાના કારણે વસ્તી ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટમાંથી 2.84% હિસ્સો વેચશે. જ્યાં દોસ્તો અદાણી ગ્રુપ બ્લોક ડીલ દ્વારા અંબુજા સિમેન્ટમાંથી 2.84% હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યું છે. તો અદાણી ગ્રુપની ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ હોલ્ડરિંડ ઇન્વેસ્ટમેન્ટ્સને 6.99 કરોડ શેર વેચીને ₹4,200 કરોડ એકત્ર કરવા માંગે છે. તો મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી છે. જે પ્રમાણે આ ડીલ શુક્રવારના રોજ થશે. તો હોલ્ડર ઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સના હાલમાં અંબુજા સિમેન્ટમાં 50.90% હિસ્સો પણ ધરાવે છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. બોત્સવાનામાં 2492 કેરેટનો રેર હીરો મળ્યો છે. જ્યાં દોસ્તો દક્ષિણ આફ્રિકન દેશ બોત્સવાનાની એક ખાણમાંથી 2492 કેરેટનો છેલ્લા 100 વર્ષનો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. તો એક કેનેડિયન માઇનિંગ કંપનીએ ડાયમંડ માઇનિંગમાંથી આ બહુમૂલ્ય હીરો શોધી કાઢ્યો છે. તો ગુરુવારે પ્રદર્શિત કરાયેલો આ હીરો વિશ્વનો બીજો સૌથી મોટો હીરો છે. તો અગાઉ 1905માં દક્ષિણ આફ્રિકામાંથી જ 3106 કેરેટનો કલિનન ડાયમંડ મળી આવ્યો હતો. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો દેશમાં ગુજરાતે આ કરી બતાવ્યું. જ્યાં દોસ્તો સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે સારું કામ કરાવ્યું છે. તો આ માટે ગુજરાત પોલીસની ટીમે માત્ર 20 જ દિવસમાં 2.58 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે. તો સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં ગુજરાત પહેલા સ્થાને બિરાજમાન થયું છે. તો વર્ષ 2024માં 85.24 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જેમાંથી 66.15 કરોડની રકમ રિફંડ કરવામાં પોલીસ સફળ રહી છે. તો રિકવરી રેટ 100% કરવાનો પણ ટાર્ગેટ કરાઈ રહ્યું છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર લીલા નિશાન ઉપર બંધ થયું હતું. જ્યાં દોસ્તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે ગઈકાલે શુક્રવારના રોજ લીલા નિશાન સાથે શેર બજાર બંધ થયું હતું. જ્યારે સેન્સેક્સમાં 33 પોઈન્ટ ઉછાળા સાથે 81,086ના સ્તર ઉપર બંધ રહ્યું. જ્યારે નિફ્ટી પણ 11 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે 24,823ના સ્તરે બંધ થયો હતો. ત્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરોમાં તેજી અને 13 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી મેટ્રોએ તોડ્યો રેકોર્ડ. જ્યાં દોસ્તો દિલ્હી મેટ્રો પરિવહનનું સસ્તું અને અનુકૂળ માધ્યમ છે. તો ડીએમઆરસીએ તેના મુસાફરોની સુવિધા માટે દરરોજ ઘણી બધી નવી જાહેરાતો પણ કરે છે. તે જ સમયે રક્ષાબંધનના અવસર ઉપર દિલ્હી મેટ્રો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તો સોમવારે 20 ઓગસ્ટ 2024ના રોજ 77 લાખથી વધારે લોકોએ દિલ્હી મેટ્રોની મુસાફરી કરી હતી. ત્યારે દિલ્હી મેટ્રોએ પોતાના નામે એક નવો રેકોર્ડ જ બનાવ્યો છે.
ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, મહિલાઓની સુરક્ષાના મામલામાં સીએમ યોગીનું કડક વલણ. જ્યાં દોસ્તો સીએમ યોગી આદિત્યનાથે મહિલા સુરક્ષા મામલે કડક વલણ દાખવતા ચેતવણી આપી છે. તો તેમણે મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે રાજ્યની દીકરીઓને સુરક્ષા સાથે ખિલવાડ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. તો તેમણે ગુનેગારોને એમ પણ ચેતવણી આપી છે કે જો દીકરીઓની સુરક્ષા સાથે તેમણે કોઈ પણ જાતની ખિલવાડ કર્યા તો તેમને રસ્તા ઉપર યમરાજ ઉભેલો જોવા મળશે.